જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો. આજે 15મી માર્ચ માનની કાશીરામ સાહેબની જન્મ જયંતિ છે. એમના જન્મદિવસના દિવસે આપણે એમના જીવન વિશે જાણીએ. કાશીરામ સાહેબનું જીવન આપણે જાણશું ને તો એમાંથી ખૂબ પ્રેરણા મળશે. એમને કોઈ સંદેશો વાંચવાને બદલે પોતે શું જીવન જીવ્યા અને કેવી રીતે જીવન જીવ્યા એ જ્યારે આપણે જાણશું ને તો આપણા જીવનમાં ઘણી બધી પ્રેરણા મળશે. અને હું તો એમ કહું છું કે ઓબીસીમાં આવતા તમામ લોકો, એસસી દલિત સમાજમાં આવતા, આદિવાસી એસટી સમાજમાં આવતા તમામ લોકોએ, ભાઈઓ બહેનોએ માનની કાશીરામ સાહેબનું જીવન જાણવું જોઈએ. એનું જીવન ચરિત્ર, એનો જીવન હતું ને એ જ સંદેશ હતો. એ આ જે પોસ્ટર તમારી સામે છે ને એ પોસ્ટર આપણે જોઈએ તો એમાં જ લખેલું છે ને કે સ્વમાની લોગ, એટલે કે સ્વમાન જેનો હોય ને એ કોઈ દિવસ એ લોકો સ્વાભિમાની હોય ને એ સંઘર્ષ કરે. જેની પાસે સ્વમાન કે સ્વાભિમાન ન હોય ને એ મરી ગયું હોય એ ગુલામ જેવા છે. બાબા સાહેબનું એક વાક્ય યાદ આવે છે કે સ્વમાન અને સ્વાભિમાનના ભોગે ગમે એવું પદ મળતું હોય ને તો એ ઠુકરાવી દેવું જોઈએ. તો એવા માનની કાશીરામ સાહેબનો આજે જન્મદિવસ છે. આપણે એમના જીવનને જાણીએ અને એમાંથી પ્રેરણા લઈએ. માનની કાશીરામ સાહેબનો જન્મદિવસ, એમનો જન્મ 15 માર્ચ 1934ના રોજ પંજાબના રૂપનગર જિલ્લામાં થયો હતો. તેમણે રાજનીતિની એક રેખા દોરી જે સમયે સૌથી વધુ ઊંડી બનતી ગઈ. એટલે કે જે દેશના જે વંચિત દલિત, આદિવાસી, ઓબીસી સમાજના લોકો રાજકારણમાં તમે જુઓ તો આટલી બધી વસ્તી હોવા છતાં એમનું કોઈ વિશેષ સ્થાન નહોતું. એ સમયે એમણે જે જ્ઞાતિના કારણે, જાતિના કારણે, વર્ણ વ્યવસ્થાના કારણે આપણા સમાજને બધી જાતના હક અને અધિકારથી વંચિત કરવામાં આવ્યા અને એ જ જાતિનો ઉપયોગ કરી અને એમણે પછાત વર્ગોને એક સાથે લાવી અને એવું સમીકરણ બનાવ્યું કે જે શાસક સમાજ બની શકે. અને ખાલી પુસ્તક ઉપરની વાત નહીં કે વિચાર નહીં, પણ એમને વાસ્તવિક જીવનમાં એ કરીને બતાવ્યું. એટલે કે એસસી, એસટી, ઓબીસી આ બધા એક થાવ અને ધર્મ પરિવર્તન જે માઇનોરિટી, લઘુમતી સમાજ છે એમને એક કરવા માટેનું જે વિચારધારા છે એના પ્રણેતા માનની કાશીરામ સાહેબ જ કહેવાય. અને એમને સફળ કરીને બતાવ્યું. આ પોસ્ટરમાં આપણે જોઈએ તો કે ભાઈ સમ્રાટ અશોકનું જે ભારત હતું ને એવું એમ કે ભારત તમારું સપનું છે. તો સમ્રાટ અશોકનું ભારત કેવું હતું કે સોલંકી ચીડિયા કહેવાય ને, કોઈ જાતિ વ્યવસ્થા નહીં, વર્ણ વ્યવસ્થા નહીં, બધાને સમાન હક અને આખા દેશની અંદર ધર્મ તો કેવો હતો કે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાનો જે બૌદ્ધ ધર્મ હતો, તો એ સપનું હતું માનની કાશીરામ સાહેબનું. એમનું જીવન જોઈએ તો દેશના દલિતો, વંચિત, લઘુમતી અને પછાત વર્ગોમાં આત્મસન્માન અને સત્તાની ભૂખ જગાડનાર આદરણીય કાશીરામ, જેમણે ભીમ જ્યોતિને પુનઃ જાગૃતિ કરી. તેઓ તેને આમ જોઈને તો પરિચયની જરૂર નથી. એનો જન્મ 15 માર્ચ 1938ના રોજ રોપડ, પંજાબ જિલ્લામાં એક કિરાતીપુર બુંગા સાહેબ, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે, ત્યાં એમનો જન્મ થયો હતો. તેઓ એમના માતા બિશનકૌર અને પિતા સરદાર હરિસિંહના સૌથી મોટા સંતાન હતા. માનની કાશીરામ સાહેબને 3 ભાઈઓ અને 3 બહેનો સૌથી મોટા હતા. પરિવાર કબીરના ચાહક અને મધ્યમ વર્ગનો હતો. ભારતીય સમાજની પરંપરા મુજબ પિતા પછી સૌથી મોટા દીકરો ઘરનો મુખ્ય હોય છે અને તમામ જવાબદારીઓ એમની જ હોય છે, તેની જ હોય છે. એટલે એના તો એ કાશીરામ સાહેબ ઉપર બધી જવાબદારી હતી. તો એ છતાં પોતે મુખ્ય હોવા છતાં અને બધી જવાબદારીઓ હોવા છતાં એણે ઘર છોડ્યું, નોકરી છોડી. અને આ જે આખું એનું જે જીવન છે એ જો આપણે જાણી જશું અને સમજી જશું તો આપણે કે જે આપણો સુતેલો સમાજ છે ને, ઓબીસી, એસસી, એસટી, એ સુતેલો સમાજ જાગી જશે. કે એક વિચારથી ક્રાંતિ થઈ છે ને, અને એ વિચાર માનની કાશીરામ સાહેબે આપ્યું. મિત્રો, આખો વિડીયો તમે જોજો અંત સુધી અને આ વિડીયો તમે બીજાને ફોરવર્ડ કરજો, બધાને દેખાડજો.
અને આ આપણી જે ચેનલ છે ને ઝલકારી ટીવી, એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ આપણી ઝલકારી ટીવી ઉપર આવા પુષ્કળ વિડીયો છે. આપણા પછાત વર્ગના જે મહામાનવ થઈ ગયા એ, આપણા પછાત વર્ગનો ઓબીસી, એસસી, એસટી, કોળી સહિત જે કોળી ઠાકોર સહિત જે ઓબીસીમાં મોટી જાતિઓ છે, એ આ આખા સમાજનો પછાત વર્ગોનો આપણે કેમ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે સર્વાંગી વિકાસ કરી શકીએ એના વિડીયો આમાં ચેનલમાં છે. એટલે આ ઝલકારી ટીવીને સબસ્ક્રાઇબ કરી લેજો અને એમાં રહેલા બધા જે વિડીયો છે એ જોવાનું ભૂલતા નહીં. કેમ કે સુતેલા સમાજને જગાડવો હોય તો એ વિચારધારા જોશે ને. મેઇન મીડિયા છે, ટીવી મીડિયાની અંદર આવી વાતો ક્યાંય નહીં કરવામાં આવે. આ જે પોસ્ટર આપણે જોઈએ તો એમને કાંશીરામ સાહેબ કહેતા કે ભાઈ ન્યાય જુએ ને તો શાસક બનો. जिसको हमको मुफ्त में खाने की आदत हो वो कभी क्रांति नहीं कर सकती. એવું કહેવાય કે દેશમાં 80 કરોડ લોકોને ફ્રી અનાજ આપે અને એ ગુલામી કર્યા કરે તો એ લોકો કોઈ દિવસ ક્રાંતિ ન કરી શકે. અને જે કોમ એ ક્રાંતિ ન કરી શકે ને એ કોઈ દિવસ શાસક નહીં બની શકે. એ બસ મફતનું ખાય અને આખી જિંદગી પ્રાણીઓની જેમ જીવી નાખે. બીજું એમનું સરસ મજાનું શબ્દ હતું, એક વાક્ય છે કે જે સમાજ શાસક સમાજ હોય ને એને કોઈ દિવસ માર નથી ખાવો પડતો, અને શાસક સમાજની જે બહેન બેટી એટલે કે દીકરીઓ, બે માતા બહેનો, એ હંમેશા સુરક્ષિત હોય છે અને એને ન્યાય પણ મળી જાય છે. તો ઓબીસી, એસસી, એસટી અને ધર્મ પરિવર્તન લઘુમતી એમની તો 85% જેવી વસ્તી છે, છતાં આ સમાજ છે એ શાસક સમાજ નથી. એટલે તમે જુઓ ને તો સતત એના ઉપર અન્યાય, અત્યાચાર થાય અને એક પશુ જીવન જીવતા હોય એવી દશા છે. તો આ કાંશીરામ સાહેબના શબ્દો હતા. તો એમના જીવનમાં એ મુખ્ય હોવાને કારણે એમને મોટા દીકરાના કારણે 1957માં સર્વે ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરી અને એમને તાલીમ માટે હાલના ઉત્તરાખંડની જે રાજધાની દેહરાદૂન છે ને ત્યાં બોલાવવામાં આવ્યા. ત્યાં સર્વે ઓફ ઇન્ડિયાનો નિયમ હતો કે તાલીમાર્થીઓને સર્વે ઓફ ઇન્ડિયામાં જે કામ કરવું પડતું એના ચોક્કસ સમયગાળા માટે એ ફરજિયાત હતું. એટલે કે ટ્રેનિંગ લઈને પછી ભાગી જાય અથવા તો નોકરી છોડી જાય એમ નહીં. એટલે એના બોન્ડ ઉપર સહી કરવી ફરજિયાત હતી. એ તમે જનરલી ઘણી જગ્યાએ બોન્ડ ઉપર સહી કરવાની એ પ્રથા હશે. તો કાંશીરામ સાહેબે એ સહી કરવાની ના પાડી કરાર ઉપર કે સરકારના બંધુઆ મજૂર બનવા કરતા હું આ નોકરી છોડી દેવાનું વધુ સારું માનું છું. એટલું કે આટલું એ સ્વમાની અને સ્વાભિમાની હતા, વિચાર કરજો. અને એ મજબૂતીથી આ એનો વિચારો હતા અને એ પોતે આ ઠોકર ખાધી એટલે એ આ દેહરાદૂન સાથે પણ એમનો ઇતિહાસ જોડાયેલો છે. આ એમનું પોસ્ટર છે કે એ આપણા ઓબીસી, એસસી, એસટી સમાજ જે આરક્ષણ બાબા સાહેબને કારણે મળ્યું છે, એના કારણે જે નોકરી મળી છે, એમને સંદેશ છે પે બેક ટુ સોસાયટી માટે કે તમને જે નોકરી મળી છે ને એ પ્રતિનિધિત્વના કારણે મળી છે, તમારી આવડતના કારણે નહીં. પણ તમે ઓબીસી, એસસી કે એસટી સમાજમાં જન્મ્યા છો અને તમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે તમને આ સરકારી નોકરી મળી છે. અને એ પ્રતિનિધિત્વ આપણા જે વડવાઓ છે, બાબા સાહેબથી માંડીને બધા એ વડવાઓ, એને જે આંદોલન કર્યું ને એના કારણે તમને આ મળ્યું છે. એટલે કે તમારે જે નોકરી મળી છે તો પછી તમે ટીવી અને એમ કે ખાઈ પીને જલસા કરવા નથી, પણ સમાજ માટે એક તમારું ઋણ છે. તમે સમાજ વતી નોકરી કરો છો. એટલે કે સમાજને આગળ લાવવા માટે, સમાજનું કામ કરવા માટે તમારી જવાબદારી છે અને એના માટે તમારા સમય, પૈસા, તમારા વિચાર, તમારી શક્તિ, સમય, આ બધું તમારે આપવું પડશે સમાજને. અને એ તો જ એ સમાજનું ઋણ અદા કરી શકશો તમે. કેમ કે તમે આ તમારી વ્યક્તિગત હેસિયતથી નહીં, પણ તમારા સમાજ વતી તમે પ્રતિનિધિત્વ કરો છો. એ સમાજના કારણે તમને એ નોકરી મળી છે. તો આ બાબા સાહેબે પે બેક ટુ સોસાયટી માટે તમામ ઓબીસી, એસસી, એસટી ના લોકોને સંદેશ આપ્યો હતો. સર્વે ઓફ ઇન્ડિયાની જે નોકરી છોડ્યા પછી એક બીજો નવો સંઘર્ષ એનો થયો. એટલે થોડા સમય પછી એમને સંરક્ષણ વિજ્ઞાન અને સંશોધન વિકાસ સંસ્થાની પરીક્ષા પાસ કરી
અને પુણેમાં સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓમાં સંશોધન સહાયકની પોસ્ટ ઉપર પણ નિયુક્ત થયા. તેઓ આ કામ પણ ખૂબ જ સમર્પણ અને મહેનતથી કરતા હતા. પરંતુ ત્યાં બનેલી એક ઘટનાએ માનની સાહેબ કાંશીરામ સાહેબનો જીવનનો સમગ્ર હેતુ બદલી નાખ્યો અને તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. બહુજન સમાજને જાગૃત કરવા રાજકારણમાં પ્રવેશ કર્યો. તો એ એક ઘટના એવી બની ગઈ હતી. આ એક પોસ્ટર આપણી સામે છે, એ આપણે જોઈએ તો કાંશીરામ સાહેબ હતું કે ભાઈ મને એવું લાગે છે કે ફૂલે શાહુ આંબેડકર સાહેબની જે વિચારધારા છે, જો એને આપણે આગળ નહીં લઈ જઈએ અને એ પ્રમાણે નહીં જીવન જીવીએ તો આપણો જે દબાયેલો કૂચાયેલો જે અન્યાય અત્યાચાર ભોગવતો જે સમાજ છે એ સદીઓ તક આમનામ રહેશે. એને કોઈ બહાર નહીં, એને એમાંથી બહાર નહીં નીકળી શકે. અને એના માટે એક જ રસ્તો છે કે આપણા જે મહામાનવ થઈ ગયા, આમાં જે ઉપર ફોટા જ છે, તથાગત ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, શાહુજી મહારાજ, નારાયણ સ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, માતા રમાઈ અને માનની કાંશીરામ સાહેબના ફોટા તમે ઉપર જોજો ને, તો આપણે એ રસ્તા ઉપર એમના બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડશે, નહીંતર આપણે ક્યારેય આગળ આવી શકશું નહીં. તો આપણા સમાજે વિચારવાનું છે, ઓબીસી, એસસી, એસટી તમામ લોકોએ, કે આપણે ખરેખર આપણા મહામાનવના વિચારધારા મુજબ ચાલીએ છીએ કે બ્રાહ્મણોએ બનાવેલી વિચારધારા મુજબ જીવીએ છીએ. તો આ જે સંરક્ષણ વિભાગની નોકરી હતી ને, એ શા માટે? તો કે ભાઈ આપણા જે મહામાનવ હોય ને એની જે જન્મ જયંતિ આવે તો એ વખતે એમની સાથે દીના ભણા એ નોકરી કરતા હતા, એમને રજા ન મળી, અને એમને રજા ન મળી તો પણ એ કાર્યક્રમમાં એમના મૂકીને વહી ગયા નોકરી. એટલે એના ઉપર બધા એક્શન લેવાના, પગલાં લેવાના. અને કાંશીરામ સાહેબ આ બધી ખબર પડી એટલે એમણે પછી એ લડત હાથમાં લીધી. અને ત્યારે દીના ભાણાએ, જે માનની દીના ભાણા છે, એમને કાંશીરામ સાહેબને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે, જીવન ચરિત્ર અને એના પુસ્તકો આપ્યા. અને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વાંચ્યા પછી આખું એનું જીવન બદલાઈ ગયું. અને ત્યાર પછી એને ઘર છોડી દીધું અને કઠોર પ્રતિજ્ઞા લીધી. અને એ કાંશીરામ સાહેબની જે કઠોર પ્રતિજ્ઞા હતી એ જો આપણે નહીં જાણીએ તો આપણે એમ સમજવાનું કે આપણને એમાં એ પ્રતિજ્ઞા જેટલી કઠોર હતી કે એ સામાન્ય માણસ તો વિચારી જ ન શકે આટલી કઠોર પ્રતિજ્ઞા. તો એ માનની કાંશીરામ સાહેબે એ જે 7 પ્રતિજ્ઞા લીધી કોના માટે? કે આપણા બધા ઓબીસીમાં આવતા કોળી ઠાકોર છે, 146 જ્ઞાતિ, એસસી, એસટી, દલિત, આદિવાસી સમાજ છે અને ધર્મ પરિવર્તન લઘુમતી, આ સમાજ માટે એમણે આ પ્રતિજ્ઞા લીધી હતી. વ્યક્તિગત તરીકે એમને બહુ સારી જ નોકરી હતી ને, એ આરામથી જીવન જીવી શકતા હતા, પરંતુ આ પ્રતિજ્ઞા આપણા માટે લીધી છે. એ પ્રતિજ્ઞા જાણશું ને તો આપણે કહીને કે આપણું હૃદય છે એ ગદગદ થઈ જશે. પહેલી પ્રતિજ્ઞા છે કે આજ પછી હું ક્યારેય ઘરે નહીં આવું. મારું પોતાનું ઘર નથી. મારું ઘર દેશભરના 85% ગરીબો, દલિતો, પછાત લોકો અને લઘુમતીઓનું એ છે, એ મારું ઘર છે. બીજી પ્રતિજ્ઞા, આજથી હું બધા સંબંધોથી મુક્ત છું. હું મારા કોઈ સંબંધી સાથે કોઈ સંબંધ જાળવીશ નહીં, કારણ કે હવે આખો દલિત વર્ગ મારો સગો બની ગયો છે. વિચાર કરજો, આ પ્રતિજ્ઞા નાની નથી, બહુ મોટી છે. માણસને આખી જિંદગીભર એમના કુટુંબ સાથે કોઈ સંબંધ નહીં રાખવાની પ્રતિજ્ઞા લે, ક્યારેક ઘર નહીં જવાની પ્રતિજ્ઞા લે, તો એ કઈ નાની પ્રતિજ્ઞા નથી. ત્રીજી પ્રતિજ્ઞા એને લે કે હું જીવનભર અપરિણિત રહીશ. આજથી હું મારું જીવન માત્ર મારા પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજને સમર્પિત કરું છું, કારણ કે લગ્નની જાળમાં ફસાઈ ગયા પછી હું મારા સમાજ માટે કંઈ કરી શકીશ નહીં. સીધી વાત છે ને, કે લગ્ન થાય તો પછી પત્નીની જવાબદારી, બાળકોની બધી જવાબદારી, તો જે આટલો જે સમર્પિત સમય આપવાનો હોય આપી શકે નહીં. તો આવી એને કઠોર પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી ચોથી પ્રતિજ્ઞા છે કે આજ પછી હું કોઈ સામાજિક કાર્યો, જન્મ, લગ્ન, મૃત્યુ વગેરેમાં હાજરી આપીશ નહીં. એટલે કે એમના નજીકના કોઈ સગાનું મૃત્યુ થયું હોય, મધર, ફાધર કે સગાવાલાનું, તો એમાં પણ લગ્ન હોય કે કોઈનું મૃત્યુ થયું હોય કે સામાજિક કાર્ય હોય તો એમાં એ હાજરી નહીં આપે, એવી એના પ્રતિજ્ઞા લીધી. અને એમનું એમને આચરણ કરીને દેખાડ્યું. ખાલી પ્રતિજ્ઞા લીધી નહીં, આચરણ કર્યું. ત્યાર પછી 5 નંબરની પ્રતિજ્ઞા છે, આજ પછી હું કોઈ પારિવારિક જવાબદારીઓ નિભાવીશ નહીં, કારણ કે હવે સમગ્ર સમાજની જવાબદારી મારા પર આવી ગઈ છે.
તો એ 3 ભાઈઓ અને 3 બહેનોમાં એ સૌથી મોટા હતા. તો જવાબદારી એમ કે ભાઈ પરિવારની એની ભરણ પોષણ કરવાની કે મદદ કરવાની, પણ એમ કીધું કે હવે હું કોઈ જવાબદારી નહીં નિભાવું, હું મારો પરિવાર છે આખો સમાજ થઈ ગયો. તો આવી પ્રતિજ્ઞા એ મહાન લોકો જ લઈ શકે ને. કાશીરામ સાહેબ એટલે મહાન હતા કે આટલી કઠોર એને પ્રતિજ્ઞા લીધી. 6 નંબરની પ્રતિજ્ઞા છે, મેં મારી નોકરી છોડી દીધી છે અને આજ પછી બીજી કોઈ નોકરી નહીં કરું. વિચાર કરજો, કેમ કે નોકરી કરે તો એ નોકરી નિષ્ઠાપૂર્વક કરો તમે તો તમારે ત્યાં સમય આપવો પડે, તમે સામાજિક કામ ન કરી શકો. તો એ માટે થઈને એમને એક પ્રતિજ્ઞા લીધી. 7 નંબરની પ્રતિજ્ઞા કે જ્યાં સુધી બાબા સાહેબ ડોક્ટર આંબેડકરનું સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી હું ક્યારેય શાંતિથી બેસીશ નહીં. તો બાબા સાહેબનું સપનું શું હતું? કે ભારતની અંદર જે દેશના હિન્દુ ધર્મ મુજબ જે શુદ્ર વર્ણના લોકો છે, ઓબીસી, એસસી, એસટી, કોળી લોકો એમાં આવી જાય, એ જે કચડાયેલો દબાયેલો સમાજ હતો આ ધર્મના કારણે, હિન્દુ ધર્મના વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાના કારણે, તો એમને શાસક બને, એ શાસક બને અને ભારત એ બૌદ્ધમય બને, સમ્રાટ અશોકના સમયનો જે બૌદ્ધમય હતું એવો બને, એ બાબા સાહેબનું સપનું હતું. બાબા સાહેબના મુખ્ય 2 સપના કહી શકાય ને, કે ભારત બુદ્ધમય બને અને દેશના જે ઓબીસી, એસસી, એસટી શાસક બને. તો આ સપનું પૂરું કરવા માટેનું એમ કે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. તો આ એની 7 પ્રતિજ્ઞા, અને કેટલી કઠોર પ્રતિજ્ઞા છે એ તમે ખુદ વિચારશો, તર્ક કરશો અને સમજાશે તમને. અને માનનીય કાશીરામ સાહેબના જીવનમાંથી આપણને શા માટે પ્રેરણા મળે છે કે એમણે આવી પ્રતિજ્ઞા લીધી હતી. બીજા નેતાઓની જેમ એ ખાદીના કપડા નહોતા પહેર્યા. બીજા નેતાઓ બધા તમે જોજો ને, દેખાય આમ દેખાડો કરે કે ભાઈ ખાદીના કપડા, પણ કાળા કામ કરતા હોય. તો એવું નહીં, એમને ખાદીના કપડા, અને સંઘર્ષના દિવસોમાં તો નોકરી છોડી, એની પાસે કોઈ આવકનું સાધન નહોતું. તો બજારમાંથી જે સેકન્ડ હેન્ડ માર્કેટમાં પેન્ટ અને શર્ટ મળે ને, એ પહેરીને એ જીવન એમનો સંઘર્ષ કરતા અને લોકોને જગાડતા. એસસી, એસટી, ઓબીસી સમાજના લોકોને એને આ નારો આપ્યો કે આપણે બધા એક છીએ અને તમે બધા એક થાવ તો આપણે શાસક બની શકશું. અને એ સાયકલ લઈને નીકળી પડ્યા. વિચાર કરજો, એ જમાનામાં તો આવી મોટરસાયકલ કે મોટર કે એવું કઈ હતું નહીં. અને આપણા લોકો પછાત સમાજના, જે ખાસ કરીને દલિત સમાજના લોકોએ માનનીય કાશીરામ સાહેબની વાતો સાંભળી અને એમને ખુદ સાથ અને સહકાર આપ્યો. એટલે બીજા જે રાજકારણીઓ હોય ને એના કરતા માનનીય કાશીરામ સાહેબનું જીવન તમે જો ને તો અલગ હતું. અત્યારે તો 2-5 વર્ષ ધારાસભ્ય કે સંસદ સભ્ય રહે, અથવા તો કંઈક તાલુકા જિલ્લા સદસ્ય કે કોર્પોરેટર હોય ને, તો તે એકલું એ જ વિચારતા હોય ક્યાંથી રૂપિયા ખાવા. તમે જોજો ને આપણી આજુબાજુમાં તમે જોશો તો બધાની સંપત્તિ એવી રીતે જ વધતી છે. ભ્રષ્ટાચાર કરવો, કોઈ સમાજના કામ નહીં કરવાના, આવું બધું. તો એની સામે આમ કાશીરામ સાહેબનું જીવન તમે જુઓ કે કેટલો સંઘર્ષ કર્યો, અને આપણા માટે થઈને કર્યો. એમને તો બહુ સારી નોકરી હતી. ફરીથી મિત્રો, આપણે જે ચેનલ છે ને ઝલકારી ટીવી, એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો બધા મિત્રોને પણ દેખાડજો. એક માનનીય કાશીરામ સાહેબ જે જ્ઞાતિના કારણે, આ ભેદભાવના કારણે આપણને જે આપણે પાછળ રહી ગયા હતા, તો એ જ જ્ઞાતિનો ઉપયોગ કરી અને આપણા પછાત લોકોને એમને ભેગા કર્યા અને જ્ઞાતિવાદ ઉપર ખુલ્લેઆમ બોલવા માંડ્યા. અત્યાર સુધી તમે જો ને તો આ વિચાર કોઈ આપ્યા જ નહોતા કે એસસી, એસટી સમાજ, ઓબીસી જે બહુજન સમાજ છે એ ભેગો થાય અને શાસક બને. એસસી જુદા, એસટી જુદા અને ઓબીસી જુદા, બધા સૌ અલગ અલગ ચોકો જમાવીને બેઠા હતા. ઓબીસીના લોકોને સવર્ણો એમ સમજાવે કે આ એસટીના કારણે તમને નોકરી નથી મળતી, તમને હિસ્સેદારી નથી મળતી. ખરેખર એ વાત ખોટી હતી. માનનીય કાશીરામ સાહેબે શરૂઆતમાં જે બામસેફ સંસ્થા બનાવી અને પછી બામસેફમાંથી જુદા થઈ અને પોતે રાજકીય પાર્ટી બનાવી અને લોકોને સમજાવ્યા અને ઘરે ઘર સુધી એમની વાત પહોંચાડી અને ક્રાંતિ થઈ. અને એ જાહેરમાં ટૂંકમાં એમના જે નારા હતા ને, સૂત્રો, એ કઠોર લાગશે પણ એ લોકોને જગાડવા માટે એમનું સૂત્ર હતું ને કે તિલક, તરાજુ ઓર તલવાર, ઉનકો મારો જૂતે ચાર. આવા નારા હોય. બીજું હતું કે ઠાકુર બમન બનિયા ચોર, બાકી સભે ડીએસ પર. એટલે કે બ્રાહ્મણ, વાણિયા, ઠાકુર એમને છોડી દો, બાકીના બધા આપણે બધા એક છીએ.
એટલે કે જે આજે બ્રાહ્મણ રાજ્ય બનાવી દીધું છે, બ્રાહ્મણો જ બધી જગ્યાએ કબજો જમાવ્યો છે, એને બદલે હવે આપણે આપણા હાથમાં આ બધું લેવાનું છે. કે જે વ્યવસ્થાએ સૌથી વધારે ઓબીસી, એસસી, એસટી, શૂદ્ર વર્ણના લોકોને નુકસાન પહોંચાડ્યું એ જ વ્યવસ્થાનો ઉપયોગ કરીએ અને આપણે ફરીથી આગળ આવીએ, સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવીએ અને આપણે આપણો ઉદ્ધાર કરીએ. આવું હતું માનની કાશીરામ સાહેબનું જીવન. બૌદ્ધ ધર્મ વિશે ઘણા લોકોને એ ઉત્સુકતા હોય તો એ કેમ કે બૌદ્ધ ધર્મનો તો એને બહુ વાતો નથી કરી, પણ એ તમને એક એની જાહેરાત કરી દઉં. મીન્સ કે એમની જે વાત હતી જાહેરાત, એ જ આપણે જોઈએ એટલે ખબર પડશે કે એમનો શું વિચારો હતા. બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાની એમની જે જાહેરાત, તો 1970ના દાયકામાં એમનું એ મન, વચન અને એમના જે વિચારો છે, એમનું કામ છે, એ ભલે બૌદ્ધ ધર્મની દીક્ષા ન લીધી, પણ એ બૌદ્ધ ધર્મ કે બૌદ્ધિસ્ટ હોય ને એ જ એનો વિચારો હતા. ને બૌદ્ધ ધર્મમાં મોટી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જાહેર ધમ્મ દીક્ષા લેવાની ઔપચારિકતા કરવા માંગતા હતા. એટલે કે એના પોતે તો આચરણ કરતા હતા, પરંતુ સમગ્ર જે પછાત સમાજ છે, ઓબીસી, એસસી, એસટી, એમાં એનો સંદેશ જાય અને એ સંદેશ એવો મોટો મહાન હોય કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના રોજ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈને સાથે 2 દિવસમાં 8 થી 9 કે 10 લાખ લોકોને જે દીક્ષા આપી હતી, તો એવું જ એક કામ કરવા માંગતા હતા. અને આ મહાન ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે એમણે 30મી માર્ચ 2002ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમના 2 કરોડ અનુયાયી, વિચાર કરજો મિત્રો, 2 કરોડ અનુયાયીઓ સાથે બાબા સાહેબ ડોક્ટર આંબેડકર દ્વારા જે ધમ્મ દીક્ષા લીધી હતી ને એની 50મી વર્ષગાંઠ 14/10/2006ના રોજ એ 50મી વર્ષગાંઠ આવતી હતી. એટલે કે ત્યારે એ 2 કરોડ લોકો બધા સાથે એ બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે. અને સુવર્ણ જયંતિની ઉજવણી સમયે બૌદ્ધ ધર્મમાં જો એ ઘટના બની હોત તો એ વિશ્વના ઇતિહાસમાં એક અનોખી અને પરિવર્તનકારી અને ક્રાંતિકારી ઘટના બની હોત. પરંતુ આપ સૌ જાણો છો કે 14/10/2006 આવે એ પહેલા માનની કાશીરામ સાહેબનું અવસાન થયું. એ આપણા બધાના દુર્ભાગ્ય કહેવાય કે એ ત્યાં સુધી એ જીવિત ન રહ્યા. અને એ પણ 8/10/2006, વિચાર કરજો, 8/10/2006ના રોજ એમનું મધ્યરાત્રિએ એ અવસાન પામ્યા. એમને આજે એમના ક્રાંતિકારી બધા નિર્ણયો હતા ને, એટલે એવી ઘણી બધી વાતો જાણવા મળે છે, પણ હવે આધારભૂત કોઈ પુરાવા હોય નહીં એટલે કોણ કે એમને સાથે કેવી દગાખોરી કરીને એમને મારવામાં આવ્યા હતા અથવા તો એમને એનું મૃત્યુ થાય એના માટે થઈને આખું આયોજન થયું હતું, એવા બધા વિડીયો પણ આપણે જોવા મળે છે સોશિયલ મીડિયામાં. પરંતુ એમણે જે 14/10/2006ના રોજ દીક્ષા લેવાની જે જાહેરાત કરી હતી, તો એના માત્ર 6 દિવસ પહેલા જ એમનું એક શંકાસ્પદ સંજોગોમાં અકાળે અવસાન થયું હતું. વિચાર કરજો કે એની પાછળ કાંઈક તો કાવતરું હશે. બાકીની તો એ 2 કરોડ લોકોની જે દીક્ષા લેવાનો જે કાર્યક્રમ હતો અને જે એના અનુયાયી હતા એમણે પણ એ 14/10/2006 રોજ ધમ્મ દીક્ષા લેવી હોય તો એ પહેલા 1 વર્ષ પહેલા કે 6 મહિના પહેલા બધી તૈયારી કરવી પડે. તો એ કોઈ તૈયારી કરી નહોતી. એનો મતલબ કંઈક એ પણ આપણે શંકા જાય છે કે નહીતર તો 2 કરોડ લોકોને દીક્ષા લે એનો કાર્યક્રમ હોય એ માનની કાશીરામ સાહેબની જાહેરાત હતી, તો એના માટે કેટલી બધી ગજબની તૈયારી કરવી પડે ને. પણ કોઈ પસંદગી સ્થળ એટલે કે દીક્ષાનું સ્થળ નક્કી નહોતું થયું. પછી લોકોને આવવા જવાનું, રહેવાની વ્યવસ્થા, બુકિંગ અને રાત્રે રોકાવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, અને વિશાળ જે 2 કરોડ લોકો ભેગા થાય એટલે કંઈક એનું તો એક મોટું જબરદસ્ત તંત્ર કામ એ લાગે ત્યારે એ શક્ય બને, એમને શક્ય જ નથી બને એમને. તો કાશીરામ સાહેબની તો તબિયત ખરાબ હોવાને કારણે ખરેખર એમના જે માનવા વાળાઓ હતા અથવા તો એમના જે માનની બેનજીતથી અને બધા એ બધા કરવાનું હતું, પણ કોઈ કંઈ કર્યું નહોતું, એ ઇતિહાસ બતાવે છે. તો એમાં આપણે વધારે નથી પડતા, પણ
એ મોટી ઘટના બને એ પહેલા માનનીય કાશીરામ સાહેબનો જીવનદીપ બુજાઈ ગયો. એ આપણા બધા માટે કમનસીબ ઘટના પણ કહી શકાય. તો એમના આજે જન્મ જયંતિ દિને એમના આપણે વિચાર જઈને માનનીય કાશીરામ સાહેબનું એમની ઘણી બધી વાતો છે. તો આપણે કલાકો ને કલાક સુધી વાતો કરીએ ને તો ખૂટે નહીં. એટલી બધી એમની જે બલિદાન ને ત્યાગની વાતો છે, આપણા આંખમાંથી આંસુ આવી જાય મિત્રો, એટલી બધી વાતો છે. પરંતુ આપણે જે લોકોને વધારે જાણવું હોય તો સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં પુષ્કળ એના વિડીયો છે. તો આપણા ગુજરાતમાં રહેતા, ગુજરાતી જાણતા કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજના તમામ મિત્રોને વિનંતી કે આ વિડીયો તમે બધા મિત્રોને દેખાડજો, તમારા સગાવાળા મિત્રોને દેખાડજો. અને આપણી આ ચેનલ છે ઝલકારી ટીવી, એમને સબસ્ક્રાઇબ કરજો. એમાં ઘણા બધા આવા બધા વિડીયો છે. અને માનનીય કાશીરામ સાહેબનું જે જીવન છે ને, એમાંથી તે આપણને પ્રેરણા મળશે. તો એ આટલું કઠોર જીવન અથવા તો આટલું સંઘર્ષ એ જીવન એ જીવવું સહેલું નથી મિત્રો. તો ફરીથી કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. માનનીય કાશીરામ સાહેબના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ, એ જ આજનો આપણે એમની એમાં આપણે ઉજવણી કરી, સાચી ઉજવણી કરી કહેવાશે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.